11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવતા વન રાજ્યમંત્રીએ જણાવ્યું કે યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ છે. તેથી સમગ્ર માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાને સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે. ભાષા કે સરહદોના ભેદ ભૂલી સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના પ્રતીક રૂપે યોગ દિનની ઉજવણી થઈ રહી છે. વધુમાં મંત્રીએ કહ્યું કે આ વર્ષે યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ દ્વારા સ્વસ્થ સમાજ સ્વસ્થ પૃથ્વીના નિર્માણની રચના કરવાનો ધ્યેય છે. સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના ધ્યેય સાથે યોગ દિનની ઉજવણી કરવાનો હેતુ ઘર, શાળાઓ અને કાર્યસ્થળ સુધી યોગ પહોંચાડી લોકોને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા જાગૃત કરવાનો છે. મંત્રી મુકેશે જણાવ્યું હતું કે યોગ જીવન જીવવાની કળા અને વિજ્ઞાન છે. સ્વસ્થ અને નિરોગી જીવન માટે નિયમિત યોગ આવશ્યક છે. યોગ શરીર સાથે મનને પણ સ્વસ્થ રાખે છે. શરીર સાથે મનની મર્યાદાઓ પર વિજય મેળવવા યોગ ખૂબ જરૂરી છે એમ જણાવતા મંત્રીએ વધુમાં વધુ લોકોને યોગ અપનાવી સ્વાસ્થ્ય પ્રેમી બને એવું આહવાન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી વિશાખાપટ્ટનમથી જોડાયા હતા અને દેશવાસીઓને મેદસ્વીતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય તંદુરસ્તીનો પ્રેરણા સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરથી રાજ્યકક્ષાના યોગ દિનની ઉજવણીના સંબોધનનું લાઈવ પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સૌ સુધીજનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા. આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે દેશને અને વિશ્વને યોગનું મહત્વ સમજાવ્યું અને યુનોમાં 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે પ્રસ્થાપિત કર્યું છે. યોગથી તન અને મનની શુદ્ધિ થાય છે, તંદુરસ્તી સારી રહે છે અને હંમેશા તણાવ મુક્ત રહેવાય છે. સૌ સુધીજનોને હું યોગ સાથે જોડાવા માટે હાર્દિક અપીલ કરું છું. આજે 11મા યોગ દિવસના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આ સુરત શહેર ખાતે જો ચેમ્બરના સરસાણા ખાતેના ડોમમાં કરવામાં આવેલા, જ્યાં હજારોની સંખ્યામાં જો લોકો પાર્ટિસિપેટ કર્યા, જેમાં ખાસ કરીને અમારા સ્કૂલના બાળકો, દીકરા દીકરીઓ હતા જો તમામ અહીંયાના પદાધિકારીઓ હતા, અધિકારીઓ હતા જો અને સૌથી સારી વાત છે કે અમે લોકો લગભગ જો આખા વર્ષ તક યોગ સાથે જોડાયેલા રહીએ છીએ. યોગ એક એવા પ્રક્રિયા છે જેનાથી આપણા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય બંને જો જાળવી રાખી શકીએ છીએ અને પૂરા વર્લ્ડમાં જો માનનીય પ્રધાનમંત્રી સાહેબના પ્રયાસોથી જો આ યોજવામાં આવે છે જો આજનો દિવસ, તો અમે બધાના અમારા પોલીસ પરિવાર તરફથી બધા લોકોને વારંવાર એક ઉપરવાળા પ્રાર્થના કરીએ છીએ, રિક્વેસ્ટ બી કરીએ છીએ આપણે આપને સ્વસ્થ રાખો અને સ્વસ્થ રાખવા માટે આપ યોગ નિયમિત કરો જોઈએ. આ યોગ નિયમિત છે આપનું શરીર સ્વસ્થ રહેશે, આપનો પરિવાર સુખી રહેશે અને શહેર, રાષ્ટ્ર બધા લોકો સુખી રહેશે. તો બધા લોકો યોગ નિયમિત કરો એવો બધાને અમે વિનંતી પણ કરીએ છીએ, શુભેચ્છા પણ આપીએ છીએ. 11મા ઇન્ટરનેશનલ યોગા દિવસની સૌને શુભેચ્છા પાઠવું છું. દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય અને આજે તમે જોયું છે કે 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસની સમગ્ર વિશ્વ આજે યોગ કર્યું છે. ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આજે વિશાખાપટ્ટનમ ખાતે યોગની શરૂઆત કરી રહ્યા છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે વડનગરની ઐતિહાસિક ધરતીથી યોગનો પ્રારંભ કરાવી રહ્યા છે, ત્યારે આજે સુરત ખાતે તમામ સુરતીઓએ આજે યોગ કર્યા છે. સુરતે અનેક રેકોર્ડો કર્યા છે. ત્યારે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના સૂત્ર સાથે જ્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે, ત્યારે તમામ લોકો એમની દૈનિક જીવનની અંદર યોગ અપનાવે એવી સૌને અપીલ કરું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એક એમને નક્કી કર્યું કે આપણા ભારતના જ નહીં પણ વિશ્વના પણ લોકો તંદુરસ્તીથી જીવે અને એના માટે આપણા સંત ઋષિ મુનિ જો યોગ કરીને હજારો વર્ષ સુધી જગતા હતા, 100 વર્ષ સુધી જગતા હતા, ત્યારે એમને પણ આ યોગ સંદેશ આપવા માટે આ વિશ્વને 21 જૂન નિમિત્તે ઇન્ટરનેશનલ યોગ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. આજે 11મું વર્ષ છે, ત્યારે સુરત ખાતે આજે જિલ્લા કક્ષાએ તમે જોયું હશે કે આદરણીય માનનીય મુકેશ પટેલ મંત્રીશ્રી એમના પ્રમુખ અતિથિ પદે સરસાના ડોમ ખાતે હજારોની સંખ્યામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લોકો હવે સમજી ચૂક્યા છે અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમ બધાને વિશ્વને બતાવ્યું છે કે તંદુરસ્ત રહેવું હોય, નિરોગી રહેવું હોય તો આપણે યોગ કરવું જરૂરી છે અને યોગ થકી લોકો 100 વર્ષ સુધી જીવી શકે છે અને એટલા માટે
આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે બધા જ વિશ્વના 177 દેશ જ્યારે યોગ ડે બનાવી રહ્યા છે, ત્યારે આજે સુરત ખાતે પણ આ યોગ ડે બનાવવામાં આવ્યો છે. અને મોદી સાહેબે એક નવું મંત્ર આપ્યું છે કે મેદસ્વીતા મુક્ત ભારત, એટલે કે મેદસ્વીતા મુક્ત થવું જ જોઈએ, જેથી મેદસ્વીતા વાળા લોકોને હજારો જેવા બીમારીનું એ કરવું પડે છે. તો એ મેદસ્વીતા મુક્ત ભારત જ નહીં, મેદસ્વીતા મુક્ત ગુજરાત અને મેદસ્વીતા મુક્ત સુરત માટે પણ એમણે મંત્ર આપ્યું છે. અને લોકો હવે સમજી ચૂક્યા છે કે સ્વસ્થ રહેવું હોય તો યોગ કરવું જરૂરી છે. અને એટલા માટે આજે સુરત ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બધાને, આજના ભારતના નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. 11th ઇન્ટરનેશનલ યોગ દિવસની હું બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભારત દેશ માટે ગૌરવની બાબત છે કે ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેશનલ યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સુરત શહેરમાં પણ સુરત મહાનગરપાલિકા અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત ઉપક્રમે યોગાની ઉજવણી કરવામાં આવી, જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. મહિલાઓ, બાળકો, યુથ, સિનિયર સિટીઝન્સ, NGOs એવા વિવિધ પ્રકારના લોકો આજે કાર્યક્રમમાં જોડાયા હતા. ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ માટે અને ઓબેસિટીને ડામવા માટે ખૂબ જ જરૂરી છે કે ફૂડ, ફિઝિકલ એક્ટિવિટી અને યોગા ઉપર ધ્યાન આપવામાં આવે. એટલે આ બધાને હું અપીલ કરું છું કે યોગાને આપણે ડેલી વે ઓફ લાઈફમાં ઇન્ક્લુડ કરીએ અને યોગા પ્રેક્ટિસ કરીએ, એવી હું અપીલ